સૌથી મોટી ખબર જે મિત્તલ સામે આવી રહી છે, અમદાવાદથી સામે આવી રહી છે. શું ખબર છે? તો અમદાવાદના ચંડોળામાં ફરીથી હાથ ધરાશે મેગા ડિમોલિશન. આ એક મોટી ખબર. હાલમાં 20 મેથી શરૂ થઈ શકે છે ડિમોલિશનનો બીજો તબક્કો. સૂત્રો તરફથી જાણકારી સામે આવી રહી છે. બિલકુલ. તો એએમસીના એસ્ટેટ વિભાગે શરૂ કર્યો છે સર્વે અને સ્થાનિકોને મકાન ખાલી કરવા માટે એક સૂચના અપાઈ છે. એએમસી અને પોલીસ વિભાગ અગાઉથી માફક સંયુક્ત રીતે ફરી એકવાર કામગીરી કરશે. મિત્તલ, અગાઉ પણ જે ખબર આપણી ચંડોળા તળાવમાં જે સફાઈ અભિયાન થયું, બુલડોઝર ફરી વળ્યું છે અને ફરીથી આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. અર્પણ જોડાઈ ગયા છે. અર્પણ, ફરીથી 20 મેથી ફરીથી આ બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. કઈ રીતે ડિમોલિશન હાથ ધરાશે, શું વિગતો? જનક, જે તે સમયે ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું અને 2 દિવસ આ કામગીરી ચાલી. તે બાદ એ જો સમયે તંત્ર અને સંબંધિત પોલીસ અને એએમસી અધિકારીઓ સ્પષ્ટતા કરી હતી કે આ કામગીરી પૂર્ણ નથી થઈ, ફક્ત હાલ તેને રોકવામાં આવી છે, એટલે હજી તેનો બીજો તબક્કો શરૂ થશે. અને તે સમયે પણ સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત હાલ સર્વે થઈ રહ્યો છે અને ઘણા એવા જે અસરગ્રસ્ત લોકો છે કે જેઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તેમને નોટિસો પણ ફટકારી દેવામાં આવી છે. એટલે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આગામી 20 મે થી ફરી એકવાર આ જે ચંડોળા ડેમોલિશન જે છે તેનો બીજો તબક્કો શરૂ થશે. એટલે હવે તેનું સ્વરૂપ કેટલું મોટું હશે તે જોવાનું છે, કારણ કે પ્રથમ તબક્કામાં આપણે જોયું કે ખૂબ જ મોટા પોલીસ ફોર્સ, 50 થી વધુ જેસીબી, એનાથી પણ વધુ ડમ્પર સાથેની ખૂબ જ વિશાળ કામગીરી 2 દિવસ દરમિયાન કરવામાં આવી. હવે આ બીજા તબક્કામાં તંત્ર તેને આખરી ઓપ આપી રહ્યું છે, જે અંતર્ગત આપણા સૌની તે આયોજન ઉપર નજર રહેશે. બિલકુલ, આ એક મોટી ખબર અર્પણ આપી રહ્યા છે. 20 મેથી ફરીથી મિત્તલમાં ચંડોળા તળાવનો બીજો તબક્કો આ શરૂ થશે.